જય માતા, જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું આજના વ્લોગમાં. તો અત્યારે અમે જઈએ છીએ બધા તિથલ પાનેરા ફરવા. તો જો ગાડીમાં બધા આવી ગયા છે, જો બે છોકરા આવી ગયા છે, બરોબર છે. દીદીને મમ્મી આવી ગયા છે, રેડી. હાલો તો હવે બાને લેવાના છે, તો બાને લેતા જઈએ. પપ્પા નથી આવતા, બરોબર છે, પપ્પા અહીંયા ઘેર જ છે. તો અમે બધા જઈએ. તો ભાઈ હવે આવી ગયા છે બાને લઈને પેટ્રોલ પુરાવા. તો જો પેટ્રોલ પુરાવી દીધું છે, બા આવી ગયા છે, પાછળ બેસી ગયા છે બા, બરોબર છે. તો કાંઈ નહીં, હવે નીકળવી અને સીધો મળું તમને પાનેરા. તો ભાઈ હવે પહોંચી ગયા છીએ અમે ડીમાર્ટમાં. આ ડીમાર્ટ છે અને આ ડીમાર્ટ છે વલસાડનું, કારણ કે અમે જઈએ છીએ પાનેરા. તો વલસાડના ડીમાર્ટે બધા ઊભા છે. આ છોકરાઓને કાંઈક ખાવું હોય તો લઈ દઈ, બરોબર છે. અને થોડી ઘણી વસ્તુ લઈ લઈ, બરોબર, પછી આગળ નીકળવી. અને અમારા પર્વભાઈને છે ને થોડીક મજા બગડી ગઈ હતી રસ્તામાં, દવાને એવું લીધું. કા હવે રેડી થઈ ગયું? ડીમાર્ટમાં શું લેવું છે? હા જો ભાઈ મોર થઈ ગયા. ડીમાર્ટ આવ્યું ને એટલે કાંઈ નહીં, ડીમાર્ટમાં જઈ આવી. હાલો તો ભાઈ જો કાકા છે ને પાવ લઈ છે, ભાજી બનાવી છે ને, તો પાવ લઈ છે ભાજી હાટું. રેડી જો થપ્પા કાઢવા મળ્યા છે. હા બોલો. તો અમારા પર્વભાઈ કાંક લઈ જાય છે, બોલો. ના એ ચિપ્સ અત્યારે નહીં, પછી હજી મજા નથી. ઘડી ખમી જા, હમણાં ઘડી ખમી જા. હમણાં બીજા હશે. આ બેન ને કઈ લેવું નથી તોય ખોટે આમ જાણે કેમ લાડ બધી વસ્તુ લેવાની ઘડે આટા મારે. જા તો ભાઈ કાકા છે ને બિલ પે કરે છે, બરોબર છે. કાકા કેમ લાગ્યું? મજા આવી ડીમાર્ટમાં? ઓલી આખું ડીમાર્ટ આટો મારીને આવી ને હાથમાં જોવો તો કઈ છે ખોટી રખડવા ગઈ. હાલો ભાઈ હવે કાકા બિલ ક્લિયર કરાવે છે અને અમે અહીંયા આવ્યા છીએ પર્વભાઈ હાટું આઈસ્ક્રીમ લેવા, બરોબર. કારણ કે એના પેટમાં દુખતું હતું, બરોબર છે. તો હું જે વોમિટ થયું હતું, પેટમાં દુખતું હતું ને, તો થોડુંક આઈસ્ક્રીમ ને એવું ખાઈને તો પેટમાં રાહત થાય. તો ભાઈ હવે બે ગાડી નીકળે છે, બરોબર છે. અને ભોગવી પાનેરા મંદિરે, માતાજીના મંદિરે. તો ભાઈ ફાઇનલી પહોંચી ગયા છીએ પાનેરા, બરોબર છે. અને આપણી જો ત્રીજી ગાડી આપણી આવી ગઈ છે. તો ત્રણેય ગાડી આ લાઈનમાં પડી છે અને બીજા બધા આમ હાલતા થયા છે. અને હું રાકેશ કુમાર અહીંયા પાણી પીવા ઊભા છે. અને રાકેશ કુમાર જો ઘરેથી સગવડ કરીને જ આવ્યા, જગત આખો લેતા આવ્યા, કંઈ માથા કોઈ જ નહીં. કા હાલો પાણી પી લઈને નીકળીએ. હાલો તો ભાઈ હવે ધીમે ધીમે દાદર ચડવાની શરૂઆત કરી છે, બરોબર છે. અને બાની સ્પીડ સારી છે, બા ઠેઠ આગળ પહોંચી ગયા છે. જો અહીંયા છે ને બા છે, બરોબર. બા અને બેનના સાસુ બે એક હારે છે. બાની દાદર ચડે છે અને હવે બધા વરસાદીને એવું લેતા હતા ને એટલે અમે પાછળ રહી ગયા છીએ. ધીમે ધીમે ચડવી દાદર. તો ભાઈ હવે જો બધા ઘડીક બેસી ગયા છે, બરોબર છે. કારણ કે એક દાદરા ચડવાય બહુ થોડાક કેવડાવે, એટલે ધીમે ધીમે ચડવી, પોરો ખાતા જાય. એટલે શું છે, તડકો બહુ ન લાગે, પરસેવો ન વળે અને શ્વાસ એ બધાને બહુ ન ચડે, એટલા માટે. બરોબર. તો અહીંયા આગળ બધા બેઠા છે, હું અહીંયા પાછળ એકલો બેઠો. તો ભાઈ જો બધા કરતાં બાની એનર્જી વધારે છે. જો આમાં ઘડીક પોરો તો ખાઈ, બા એક ઘડીક જ પોરો ખાધો, પાછા સ્ટાર્ટ કરી દીધું ચડવાનું. જો તમારે બધા કરતા બાની એનર્જી વધારે છે. હા આ બધા સુમુલ ઘી વાળા, આ બા દેશી ઘી વાળા. જો કાંઈ નહીં, ધીમે ધીમે ચડીએ. હાલો
તો ભાઈ અહીંથી છે ને પાનેરાનો નજારો છે ને નીચેનો બહુ સારો આવે છે. હું તમને બતાવું. જો આ નીચેનો નજારો જુઓ તમે ખાલી. એ ક્યાંયમાં નીચેનો નજારો જુઓ ખાલી તમે. ફોનમાં તો તમને બહુ એટલું બધું નહીં લાગે, પણ અહીંથી જોઈને તો બહુ સારો નજારો આવે છે. અહીંથી બહુ મસ્ત લાગે છે, મસ્ત દેખાય છે. તો આવો નજારો જોતા જોતા ચડવી છે હવે. તો ભાઈ જો રીતિ હવે હારે થઈ છે, બધા આગળ પાછળ થઈ ગયા હતા. કેવો થાકડો લાગે છે? થાક નથી લાગતો, તડકો છે ને તો ગરમી થાય છે. તો કાંઈ નહીં, જો હું દીદી હારે છાસી ધીમે ધીમે ઘડી હારે ચડવી. હાલો હારે ચડવું ને? હા, એક એક દાદા ચડતા જાય માતાજીનું મઢ. હા કાંઈ નહીં હાલો. ભાઈ ફાઇનલી પહોંચી ગયા છીએ મંદિરે, બરોબર છે ને. લાંબી લાઈન છે તો ઊભા છીએ અમે, બરોબર. હવે ધીમે ધીમે ચડવી હેન્ડ. તો ભાઈ ફાઇનલી દર્શન કરીને આવી ગયા છીએ બહાર, બરોબર છે. અને હવે અહીંથી જઈએ છીએ નીચે, ડાયરેક્ટ હવે નીચે મળો. તો ભાઈ નીચે ઉતરતા હતા તો કેરીની શીરું મળી ગઈ, મસાલાવાળી કેરી ખાઈ ગઈ, બરોબર છે. એટલે બાય ખાઈ જાય. મજા આવી બા ભાઈ? તને ભાઈ? હા તને ભાઈ? તો ભાઈ કાંઈ નહીં, આ ખાઈ લઈએ હાલો.